નમસ્તે, વેલકમ ફાઉન્ડેશન લેક્ચર 14 માં. જો ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં મોડ x જોયો. કોઈ પણ અજ્ઞાત સંખ્યા x હોય તો એ અજ્ઞાત સંખ્યા x ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ધ્યાન રાખજો. કોઈ પણ સંખ્યાનો માનાંક દૂર કરવા ત્રણ કન્ડિશન. માનાંક x ને x લખાય ક્યારે? x ધન હોય. માનાંક x ને 0 લખાય જો x 0, અને -x લખાય જો x less than 0 હોય. ધ્યાન આપજો બરાબર. માનાંક x ને x લખાય જો x greater than 0, 0 લખાય જો x બરાબર 0, અને less than 0 લખાય. less than 0 હોય તો -x. જોજો -x ધન થાય કારણ કે બંને બાજુ -1 થી ગુણો તો -1 * x. માઈનસ વડે ગુણો અસમતા બદલાય એટલે આ -x greater than 0 થઈ જાય. ધ્યાન આપજો. x ઋણ હોય તો -x ધન થઈ જાય. એટલે આ ધન જ છે. માનાંકની બહાર કોઈ પણ સંખ્યા આવે તો એ અનઋણ જ હોય. mod x always greater or equal to 0. બીજું આપણે એ જોયું √x². √x². તો આને શું લખી શકાય? mod x લખી શકાય. √x² ને શું લખી શકાય? mod x. અજ્ઞાત સંખ્યા વર્ગમૂળની બહાર આવે તો માનાંક. આનું નામ જ છે નોન નેગેટિવ સ્ક્વેર રૂટ. આની બહાર કોઈ પણ સંખ્યા આવે તો એ અનઋણ જ હોય વાસ્તવિક સંખ્યાઓ માટે. બરાબર. બીજું એ જોયું √x ક્યારે વ્યાખ્યાયિત થાય? વાસ્તવિક સંખ્યા માટે √x ક્યારે વ્યાખ્યાયિત? x greater or equal to 0 હોય તો જ. અને x greater or equal to 0 means √x પણ greater or equal to 0 જ થશે. ધ્યાન આપજો. અને છેલ્લે √x નો સ્ક્વેર હોય તો x થઈ જાય કારણ કે √x વ્યાખ્યાયિત થવા માટે x greater or equal to 0 હોય ને હોય જ. ખ્યાલ આવશે? તો કોઈ પણ એવો પ્રશ્ન કરે કે આ x કેવી સંખ્યા, તો તમને ખબર હોવી જોઈએ ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ હોય કારણ કે અજ્ઞાત છે. ધન નહીં બોલી જવાનું. -x કેવી સંખ્યા? તો કે ઋણ. એવું નથી. x ધન હોય તો -x ઋણ થાય, x ઋણ હોય તો -x ધન થાય, x 0 હોય તો 0 થઈ જાય. ધ્યાન રાખજો. એટલે આ ખાસ હવે મગજમાં રાખજો. બરાબર. લાસ્ટ લેક્ચર રિવાઇઝ કરો. હવે આપણે લિનિયર ઇનઇક્વાલિટી સુરેખ અસમતાનો જે ગઈકાલે બે એક એક્ઝામ્પલ જોયેલા. નેક્સ્ટ જોઈએ આજે કે 3 - 2x / 5 પ્લસ x / 3 સોરી લેસ ધેન x / 3 પ્લસ 2. 3 - 2x / 5 minus x / 3 minus 2 less than 0. LCM લસા 15 આવશે. તો અહીંયા 15 3 * 3 9 -6x - 5x 15 * 2 30. LCM 15 છે. બંને બાજુ 15 વડે ગુણાકાર કરો. ધન સંખ્યા છે, અસમતા ન બદલાય. -21 - 11x less than 0. બંને બાજુ 11 વડે ગુણતા. અસમતા ન બદલાય. -11x less than 21 થશે. -11 વડે ભાગાકાર કરો બંને બાજુ. અસમતા બદલાઈ જાય. -21/11 થઈ જાય. ઋણ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર. ભાગાકાર એ ગુણાકારની પૂરક ક્રિયા છે. -11 વડે ભાગતા એનો મતલબ -1/11 વડે ગુણતા. -1/11 વડે ગુણતા. અને ઋણ સંખ્યા વડે ગુણો છો એનો મતલબ અસમતા બદલાય. હવે આને આપણે x belongs to r માટે ઉકેલ જોઈએ છે તો -21/11 માં આમ ખુલ્લો ભાગ, આ મોટી તમામ સંખ્યા આવે આ બાજુ ઇન્ફાઇનાઇટ -ઇન્ફાઇનાઇટ. તો x belongs to શું આવે? -21/11 થી ઇન્ફાઇનાઇટ. આમાંથી કોઈ પણ સંખ્યા લઈને આમાં મૂકો, આનું પાલન થાય એટલે આનું પાલન થાય જ. -21/11 થી નાની સંખ્યા હોવી જોઈએ. ધારો કે -10 લો તો આનાથી નાની સંખ્યા થાય. આમાં -10 લો
તો LHS લેસ ધેન RHS થાય, અને હું LHS કહું તો એ લેસ ધેન RHS થાય ને થાય. આનાથી મોટી કોઈ પણ સંખ્યા માટે, નાની સંખ્યા માટે પાલન નહીં થાય, મોટી કોઈ પણ સંખ્યા માટે. કારણ કે જમણી બાજુનો ભાગ છે, જેમ કે આમાં 10 લો તો 10 ગુણ્યા 2 20, 3 ઓછા 20 ઓછા 17 ના છેદમાં 5, 10 ના છેદમાં 3 વત્તા 2 થી નાના જોઈએ, કારણ કે આ ઋણ સંખ્યા થઈ ગઈ, આ ધન સંખ્યા થઈ ગઈ. કોઈ પણ સંખ્યા લો, આમાંથી કોઈ પણ સંખ્યા લો, આ અસમતાનું પાલન કરે. તમને કીધેલું છે કે આને અસમતા કહેવાય, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ ને. ક્લિયર? એટલે જમણી બાજુથી કોઈ પણ સંખ્યા મૂકો આનું પાલન થાય, ડાબી બાજુની કોઈ પણ સંખ્યા મૂકો આનું પાલન થતું નથી, ધ્યાન રાખજો. સેકન્ડ લઈએ, -5x લેસ ઓર ઇક્વલ ટુ -20. -5x લેસ ઓર ઇક્વલ ટુ -20. કેટલા વડે ભાગાકાર? -5 વડે. -5 વડે ભાગાકાર એટલે -1/5 વડે ગુણાકાર. તો આ કેટલા થઈ જાય? -20 ગુણ્યા -1/5 એટલે 4 થઈ જાય, બરાબર. -1/5 વડે ગુણતા અને ઋણ સંખ્યા વડે ગુણો છો એટલે અસમતા બદલાય. -5 ગુણ્યા -1/5 1 થઈ જાય, અને -20 ગુણ્યા -1/5 એટલે 4 થઈ જાય. 5 ગુણ્યા 4 20. હવે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. હવે a લઈએ, x બિલોંગ્સ ટુ n માટે. ઓકે, ચલો 4 કે તેથી મોટી સંખ્યા કઈ? પ્રાકૃતિક. 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, બધી તો લખી શકાય નહીં. ક્યાં સુધી લખીએ? એટલે અહીંયા તમને ખબર છે કે આ અનંત ગણ થાય, ધ્યાન આપજો. શાંત ગણ ને અનંત ગણ એમ બે પ્રકારના હોય. અનંત એટલે ડેશ 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 અપ ટુ કરી દેવાનો. પછી x બિલોંગ્સ ટુ z માટે ઉકેલ હોય તો 4 કે તેથી મોટી સંખ્યા જેટલી પ્રાકૃતિક છે બધી જ પૂર્ણાંક પણ કહેવાય જ ને. પ્રાકૃતિક જેટલી સંખ્યા હોય બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે જ. સી x belongs to R માટે ચાર ઇન્ફાઇનાઇટ, તો આ ભાગ આવી જશે. તો ઉકેલ કયો આવશે? 4 લેવાના છે ડાર્ક થી ઇન્ફાઇનાઇટ. આમાંથી કોઈ પણ સંખ્યા લો આનું પાલન થાય. જેમ કે 5 4 લો તો 4 greater or equal to 4, 5 greater or equal to 4, 6 greater or equal to 4, 7 greater or equal to 4. પાલન થાય જ. આમાંથી કોઈ પણ સંખ્યા લો આમાં મૂકો તો પાલન થાય જ, ધ્યાન રાખજો. વાસ્તવિક સંખ્યા માટે આ ઉકેલ. કોઈ પણ વાસ્તવિક સંખ્યા આ અસમતામાં મૂકો તો પાલન થાય, આમાં મૂકો પાલન થાય, મતલબ આના માટે પાલન થાય જ, ધ્યાન રાખજો. તો ક્લોઝ ફોર ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. ઉકેલો એટલે આ અંતરાલની કોઈ પણ સંખ્યા લો, વાસ્તવિક સંખ્યા છે અંતરાલમાં બધી, એના માટે આ અસમતાનું શું થાય? પાલન થાય જ, ધ્યાન રાખજો, પાલન થાય. જો એની બદલે આમ હોય તો x બરાબર 4 તો તમને ખબર છે એક જ ઉકેલ મળે, કારણ કે 4 = 4 એક જ સાચું. પણ અહીંયા ઇક્વલ ટુ નથી, ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે 4 કે તેથી મોટી સંખ્યા જેટલી પણ આવે, પ્રાકૃતિક હોય તો એ પ્રમાણે એનો ઉકેલ, પૂર્ણાંક હોય તો એ પ્રમાણે, અને બિલોંગ્સ ટુ R હોય તો તે પ્રમાણે ઉકેલ મળશે આપણને. વેવી કર્વ મેથડ આધારિત આપણે એક્ઝામ્પલ લઈએ હવે. ફર્સ્ટ, x - 3 * x - 5 greater than 0. x - 3 * x - 5 greater than 0. તો પહેલા છે ને એવી કઈ સંખ્યા
બરાબર. એવી કઈ સંખ્યા કે જે આ અસમતાનું પાલન કરે? x ની એવી કઈ કિંમત, જેમ કે 10 મૂકો તો 10 ઓછા 3 7 અને 10 ઓછા 5 5 ગ્રેટર ધેન 0, તો 10 માટે સાચું છે. એવી એક સંખ્યા થોડી મળવાની, ઘણી બધી મળવાની. જો ઇક્વલ ટુ 0 માટે તો તમને આવડે જ છે, x બરાબર 3 અથવા x બરાબર 5. પણ આપણે હવે ગ્રેટર ધેન 0 માટે ઉકેલ મેળવવાનો છે, તો પહેલા આને ક્રિટિકલ પોઈન્ટ્સ મેળવવાના. શૂન્ય શૂન્ય કયા આવે? સંખ્યા રેખા દોરવાની, નંબર લાઈન, એમાં શૂન્ય લો. જો ગ્રેટર ધેન હોય ને તો શૂન્યમાં ખુલ્લો ભાગ કરવાનો. ગ્રેટર ધેન હોય ને તો શૂન્યમાં ખુલ્લો ભાગ કરવાનો, ધ્યાન આપજો. અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય ને તો આ બે ડાર્ક બતાવવાના. ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો આ બે ડાર્ક, અને ગ્રેટર ધેન હોય તો ખુલ્લો ભાગ, ધ્યાન આપજો. હવે જો x - 3 * x - 5 ગ્રેટર ધેન 0. 3 અને 5 વચ્ચેની કોઈ એક સંખ્યા લો તો x બરાબર 4 લેતા. x 4 લઈએ તો x - 3 * x - 5, 4 ઓછા 3 1, 4 ઓછા 5 ઓછા 1, તો -1 આવે છે. આ ગ્રેટર ધેન 0 થાય? ગ્રેટર ધેન 0 સત્ય નથી. મતલબ 4 મૂકતા જવાબ કેવો આવે છે? ઋણ આવે છે. એક સંખ્યા માટે ઋણ આવે ને એનો મતલબ 3 થી 5 વચ્ચેની કોઈ પણ સંખ્યા મૂકો ને ઋણ જ આવે. 3 થી 5 વચ્ચે તમે 3.1 મૂકો, 3.2 મૂકો, 3.4 મૂકો, જવાબ ઋણ અને ઋણ જ આવે. એક માટે ઋણ એટલે ઋણ. શરત એટલે કે સુરેખ, આ સુરેખ અવયવ હોવા જોઈએ. સુરેખ એટલે તમને ખબર છે ax + b પ્રકારના બધા સુરેખ અવયવ હોવા જોઈએ, ત્યારે આ વેવી કર્વ મેથડનો ઉપયોગ થાય, ધ્યાન આપજો. તો આમાં ઋણ છે. જો આમાં ઋણ હોય ને તો ભાગ કેટલા પડ્યા? 1 2 અને 3, તો આ ભાગમાં ધન જ આવે, આ ભાગમાં ધન જ આવે, ધ્યાન રાખજો. બરાબર. આમાં ઋણ, આ બેમાં ધન. આ રીતે વેવી કર્વ મેથડ એટલે નામ આપેલું છે વેવ પ્રકારે, વેવી કર્વ મેથડ. કે આમાં પોઝિટિવ એટલે ઉપરનો ભાગ, પોઝિટિવ એટલે ઉપરનો ભાગ, નેગેટિવ એટલે નીચેનો ભાગ, ધ્યાન રાખજો. એ રીતે તો પ્લસ માઇનસ પ્લસ. હવે તમે કોઈ પણ આમાંથી સંખ્યા લો, ચલો 5 થી મોટી કોઈ પણ સંખ્યા લો. 6 લો, 6 ઓછા 3 3, 6 ઓછા 5 1, જવાબ ધન આવે છે. 7.1 લો, જવાબ ધન જ આવે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો ને 5 થી મોટી, √26 લો, √31 લો, 5 થી મોટી સંખ્યા હોવી જોઈએ, જવાબ ધન જ આવે. આ બાજુ 3 થી નાની કોઈ પણ સંખ્યા લો, જવાબ ધન જ આવે. જવાબ કેવો આવે? ધન જ આવે, ધ્યાન આપજો. તો આનો ઉકેલ કેવો થાય? જો એક સંખ્યા માટે ચેક કરવાનો, તો આનો ઉકેલ કેવો? માઇનસ આ બે ગણ સ્વરૂપે લખવા હોય, આ બંને ઉકેલમાં આવતા હોય તો ગઈકાલે શીખવાડ્યું ને તમને, -∞ થી 3, 3 નથી લેવાના, ખુલ્લો ભાગ છે, ગ્રેટર ધેન છે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો લેવાના, તમને ખ્યાલ છે. યુનિયન 5 થી ઇન્ફાઇનાઇટ. 3 કેમ નહીં લેવાના? 3 લો તો આનો જવાબ 0 આવે. 0 ગ્રેટર ધેન 0 સત્ય નથી ને, એટલે 3 ને 5 નથી લેવાના, સેમ 5 માટે થાય. હવે ઘણાને એમ થાય 4 જ કેમ લીધા સર? એટલે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. આ 3 ભાગમાંથી સાંભળજો બરાબર, આ 3 ભાગમાંથી કોઈ પણ એક ભાગની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. જેમ કે તમે આ બાજુના ભાગની સંખ્યા 6 લઈ લો. ચાલો આમાં મૂકો તો 6 ઓછા 3 3, 6 ઓછા 5 1, તો જવાબ ધન સાચું છે. તો આમાં પ્લસ, એક માટે પ્લસ ને એટલે આ આખા ભાગ માટે પ્લસ જ આવે, આના માટે માઇનસ આવે, આના માટે પ્લસ આવે. બરાબર. સુરેખ અવયવ હોય ત્યારે આપણે આ મેથડ કરીશું, આ ધ્યાન આપજો. બરાબર. બધા સુરેખ હોવા જોઈએ ને કોઈ પુનરાવર્તન થતો ન હોવો જોઈએ, કોઈ રિપીટ ન થતો હોવો જોઈએ, એટલે કે 2 વખત એક અવયવ ન હોવો જોઈએ. બરાબર, ખ્યાલ આવશે? એટલે x 6 લીધું, આના માટે પ્લસ ને તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એ રીતે જ ચાલશે. અને એવું હોય તો બધાની એક એક સંખ્યા લયા કરવાની. ચલો આમાં 6 લીધું તો પ્લસ આવ્યું, પછી આમાં 4 લો તો માઇનસ આવ્યું, પછી 3 થી નાની સંખ્યા ધારો કે 2 લો તો આ પ્લસ આવે. બધામાંથી એક એક સંખ્યા લો, એક માટે જે આવે ને એ જ બધા માટે આવે. જનરલી એકવાર પ્લસ આવે ને તો માઇનસ પ્લસ માઇનસ એવી રીતે ચાલ્યા જ કરશે. વેવી કર્વ મેથડ, વેવી કર્વ મેથડ આ રીતે પ્લસ પ્લસ માઇનસ એ રીતે ચાલ્યા કરશે, ધ્યાન આપજો. નેક્સ્ટ લઈએ
ઉકેલો એટલે x ની એવી કઈ કઈ કિંમતો મળે છે જે આ અસમતાઓનું સમાધાન કરે. તો આપણને કઈ કઈ કિંમતો મળેલી? માઇનસ ઇન્ફાઇનાઇટ થી 3 અને 5 થી ઇન્ફાઇનાઇટ. માઇનસ ઇન્ફાઇનાઇટ થી 3 કોઈ પણ સંખ્યા લો, 5 થી ઇન્ફાઇનાઇટ ની કોઈ પણ સંખ્યા લો, તો એનું પાલન થાય ને થાય જ. ધ્યાન રાખજો. સેકન્ડ, x into x square minus 4 less or equal to 0. તો પહેલા આના અવયવ પડે, આને અવયવમાં વહેંચો. તો આના અવયવ કયા? x minus 2 અને x plus 2, x minus 2, x plus 2 less or equal to 0. ધ્યાન આપજો, less or equal to 0. ચલો, 3 અવયવ પડી ગયા તો શૂન્ય કયા કયા? ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? ચલો, ક્રિટિકલ પોઈન્ટ્સ એટલે શૂન્ય. આ 0 0 આગળ થાય, આ 2 આગળ અને આ -2 આગળ. સંખ્યા રેખા પર દર્શાવે, આ બાજુ ઇન્ફાઇનાઇટ, આ બાજુ માઇનસ. લેસ ઓર ઇક્વલ ટુ હોય તો શૂન્ય લેવાના, ઇક્વલ ટુ ન હોય તો શૂન્ય નહીં લેવાના. પહેલા કોણ આવે? -2, પછી આવે 0. જોજો, 3 એ 3 સુરેખ અવયવ છે ને કોઈનું પુનરાવર્તન નથી થતું. ને પછી આવે 2. કોઈ પણ એક ભાગની કોઈ પણ સંખ્યા લઈ શકાય. જેમ કે જમણી બાજુના ભાગની આપણે સંખ્યા લેવી છે, તો 2 થી મોટી સંખ્યા કઈ? તો કે 5 લઈએ. તો x બરાબર 5 માટે આ મૌખિક ચેક કરો ને તો એ ચાલે. ધ્યાન આપજો, આમાં મૂકો 5, x minus 2, x plus 2, 5 5 ઓછા 2 3, 5 વત્તા 2 7. જવાબ ગ્રેટર ધેન 0 આવે છે. જુઓ, ગ્રેટર ધેન 0 આવે છે મતલબ પોઝિટિવ જવાબ આવે છે. 1 માટે પોઝિટિવ એટલે આ બધા માટે પોઝિટિવ. આના માટે 0 હોય. જોજો, ક્રિટિકલ પોઈન્ટ્સ માટે આન્સર 0 જ હોય. આના માટે પોઝિટિવ, અહીંયા તો 0. પોઝિટિવ હોય તો બાજુમાં નેગેટિવ જ હોય. 0 થી 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈને ચેક કરો. 1 લો, 1.8 લો, 1.7 લો, કોઈ પણ લો. ચાલો, ધારો કે 1 લઈએ તો 1 ઓછા 2 ઓછા 1, આ 2 પ્લસ આ માઇનસ, તો માઇનસ થાય. તો આમાં પ્લસ જ થાય. -2 થી 0 વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, આમાં માઇનસ જ થાય. તો ઉકેલ શું આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2. -2 કેવું? સંવૃત. શૂન્ય લેવાના. યોગ ગણ ખબર છે તમને? આની બધી અને આની બધી બરાબર આમ અલગ અલગ રહેશે બંને, કારણ કે બંનેમાં કોમન સંખ્યા કોઈ નથી. જોજો, માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, -2 સુધીની. -2, 0 અને 2 માટે જવાબ ઇક્વલ ટુ 0 આવે એટલે ચાલે. આની વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, આનો જવાબ ઋણ આવે ને આવે. બધી જ સંખ્યા માટે, બરાબર. -2 માટે 0 આવે. ધારો કે -10 લો, -10 વત્તા 2 -8. તો આ માઇનસ ને આ પણ માઇનસ, 3 વખત માઇનસ નો ગુણાકાર કરો તો માઇનસ જ આવે. આમાંથી કોઈ પણ સંખ્યા લો, માઇનસ જ જવાબ આવે. બરાબર. તો ધ્યાન આપજો, તમારે દરેકની એક એક સંખ્યા લઈને જોવું હોય તો એ જોઈ શકાય. 1 માટે જે આવે ને એના પરથી બધાનું ચિહ્ન નક્કી થાય. ઘણાને એમ થાય કે અમારે આનું નહોતું લેવું સર, અમારે આ ભાગની કોઈ સંખ્યા લેવી છે, તો લો -1 લો. ચલો, આ ભાગની સંખ્યા -2 થી 0 વચ્ચે -1 આવે. -1 -3, -1 પ્લસ 2, -1 પ્લસ 2 પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ થયું, તો અહીંયા પ્લસ હોય ને તો બે સમાન ચિહ્ન સાથે ન આવે. માઇનસ માઇનસ પ્લસ, તો આમાં માઇનસ, આમાં માઇનસ. માઇનસ ઇન્ફાઇનાઇટ, -2 ડાર્ક છે, ક્રિટિકલ પોઈન્ટ લેવાના છે. તો સંવૃત માઇનસમાં ઇન્ફાઇનાઇટમાં તો વિવૃત જ આવે. યોગ સંવૃત 0 થી સંવૃત 2. એટલે એક સંખ્યા માટે આમાંની કોઈ પણ સંખ્યા લઈ લો, ઘણી બધી સંખ્યા, અસંખ્ય સંખ્યાઓ આવે, એને આમાં મૂકો, આનું પાલન થાય ને થાય જ. ઇક્વલ ટુ 0 હોય તો જવાબ શું આવે ખબર છે આપણને? 0, 2 અને -2. બરાબર. પણ હવે આપણે અસમતા માટે એનો ઉકેલ મેળવ્યો. કોના પરથી? વેવી કર્વ મેથડ પરથી. તો આમ ચાલશે. બરાબર. અહીંયા નેગેટિવ છે તો આમ, અહીંયા ઉપર, અહીંયા પાછું નીચે, અહીંયા ઉપર, એ રીતે.
નેક્સ્ટ લઈએ 2 minus x into x minus 5 greater or equal to 0. चलो क्रिटिकल पॉइंट्स कया शून्य આનું 2 અને આનું 5 ઇક્વલ ટુ છે એટલે ક્રિટિકલ પોઈન્ટ્સ લેવાના. કોઈ પણ ભાગની કોઈ પણ એક સંખ્યા લઈ લો, એકનું ચિહ્ન નક્કી થાય પછી પ્લસ માઇનસ એ રીતે જ ચાલવાનું છે. 5 થી મોટી સંખ્યા લો 10 તો x 10 તો 2 minus x x minus 5 10 લઈએ તો 2 ઓછા 10 ઓછા 8 10 ઓછા 5 5 જવાબ ઋણ આવે છે. તો આમાં ઋણ આવે છે તો આમાં ધન જ આવે, આમાં ઋણ જ આવે. બરાબર. એવું જરૂરી નથી કે આ ભાગની તમે આ ભાગની એક સંખ્યા લો તો આમાં પ્લસ આવે તો આ બેમાં માઇનસ જ હોય. આ ભાગની સંખ્યા લો અહીંયા માઇનસ આવે તો માઇનસ પ્લસ માઇનસ. કોઈ પણ એક ભાગની કોઈ પણ એક સંખ્યા લો, એક માટે ચિહ્ન નક્કી કરો એ બધા માટે આવે. પછી આ ભાગની હવે કોઈ પણ સંખ્યા લઈ લો, કોઈ પણ સંખ્યા લઈ લો તમારો જવાબ ઋણ જ આવે, ધ્યાન રાખજો. આ ભાગની કોઈ પણ સંખ્યા લઈ લો તમારો જવાબ ધન જ આવે. આ ભાગની કોઈ પણ સંખ્યા લઈ લો તમારો જવાબ ઋણ જ આવે, ધ્યાન રાખજો. બરાબર. તો ઉકેલ કયો થશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જોઈએ છે ને. 2 ને 5 લેવાના શૂન્યમાં. બરાબર છે. તો બીજી રીતે પણ થાય. 2 minus x x minus 5 greater or equal to 0. ચલો આમાંથી માઇનસ કોમન કાઢો તો x minus 2 થાય into x minus 5 greater or equal to 0. માઇનસ વડે ગુણો તો અસમતા શું થાય? બદલાય. કારણ માઇનસ વડે ગુણતા અસમતા બદલાય. ચલો હવે ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? 2 અને 5 0. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. ચલો જુઓ 2 લેવાના છે, 5 પણ લેવાના છે. હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. 5 થી મોટી કોઈ પણ સંખ્યા લો, 10 લો તો આ ધન તો પ્લસ માઇનસ પ્લસ આ રીતે ચાલશે. બરાબર. તો આપણે લેસ ઓર ઇક્વલ ટુ 0 જોઈએ છે ને, તો ઉકેલ કયો આવશે? 2 ને 5 લેવાના છે તો ઉકેલ કયો? સમૃદ્ધ અંતરાલ 2 થી સમૃદ્ધ 5. હવે જો આમાં ગ્રાફ આ રીતે આવે, આમાં નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. આમાં આ રીતે અહીંયા પોઝિટિવ છે, આ ભાગમાં અહીંયા નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ. પણ ઉકેલ તો તેનો તે જ આવે છે, ધ્યાન રાખજો. ઉકેલમાં કોઈ ફરક પડતો નથી કારણ કે આમાં લેસ ઓર ઇક્વલ ટુ 0 માટે ઉકેલ છે, આમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. પણ બંને કેવા તો એકને એક વસ્તુ જ માંગે છે કે આમાંથી x ની કોઈ પણ કિંમત લઈને આમાં મૂકો સમાધાન થાય. સેમ ઉકેલ છે, આમાંથી x ની કોઈ પણ કિંમત લઈને આમાં મૂકો સમાધાન થાય. કારણ કે આમાં 2 minus x હતો અને આમાં આપણે એનું શું કરી દીધું? x minus 2. એટલે આ ગ્રાફ આ રીતે આવ્યો, પ્લસ માઇનસ પ્લસ, જ્યારે આમાં માઇનસ પ્લસ માઇનસ આવતો હતો. કારણ કે આ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટેનો આલેખ થઈ ગયો હતો અને આ લેસ ઓર ઇક્વલ ટુ 0 માટે આલેખ થઈ જાય છે, એટલા માટે. બાકી ઉકેલ તેનો તે જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી, ધ્યાન આપજો. નેક્સ્ટ લઈએ 4th x into x minus 5 greater or equal to 6. x into x minus 5 greater or equal to 6. જો આ બાજુ 0 બનાવવાનું, ધ્યાન રાખજો. બરાબર. તો x into x minus 5
-6 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ સંખ્યા ઉમેરો બાદ કરો તો ફેરફાર નથી થતો અસમતામાં. કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્યારે જ અસમતા બદલાય, ધ્યાન રાખજો. તો આ થઈ જશે x² - 5x - 6. દ્વિઘાત બની ગયું. જુઓ ડાબી બાજુ ક્વોડ્રેટિક ઇક્વેશન. હવે અવયવ પાડો. આના અવયવ કયા પડે? x - 6 અને x + 1. x - 6 અને x + 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો હવે ક્રિટિકલ પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાના. જો ઘણીવાર આમ સમીકરણ આપે, ઉકેલ મેળવો, તો અવયવ પાડવાના. ધ્યાન રાખજો, દ્વિઘાત હોય ને તો અવયવ પાડવાના. અને આ બાજુ એક બાજુ તો ગ્રેટર ધેન 0, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, લેસ ધેન 0 કે લેસ ઓર ઇક્વલ ટુ 0 લાવવાનું છે. આ ધ્યાન રાખજો. ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? -6 અને -1. -∞ -1 કેવું આવશે? તો કે ડાર્ક, ઇક્વલ ટુ 0 છે એટલે, અને 6 ડાર્ક. ચલો કોઈ પણ એક સંખ્યા લો, -1 અને 6 ની વચ્ચે 0 આવે. 0 મૂકો તો આ ઋણ, આ ધન, એટલે આમાં ઋણ તો આમાં ધન, આમાં ધન. હવે એવું જરૂરી નથી કે આ ભાગની જ સંખ્યા લેવી. આપણે કઈ સંખ્યા લીધી? x બરાબર 0 માટે x - 6 અને x + 1. તો -6 અને 1 તો લેસ ધેન 0. એક માટે ઋણ એટલે આ ભાગની બધી સંખ્યા માટે ઋણ. અહીંયા ઋણ હોય તો અહીંયા ધન અને અહીંયા ધન જ હોય. ધ્યાન રાખજો. તો ઉકેલ કયો? તો કે -∞ થી -1 સંવૃત. સંવૃત 6 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. બરાબર. શૂન્ય લેવાના છે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. એક આ ભાગ અને બીજો આ ભાગ. બરાબર, ખ્યાલ આવશે? આ સંખ્યા રેખા જાણ માટે જ દોરેલી છે. પ્લસ માઇનસ પ્લસ, ડાર્ક કરો ન કરો એનો કોઈ વાંધો નથી. એવું કીધેલું હોય કે સંખ્યા રેખા પર ઉકેલ દર્શાવો તો ડાર્ક કરીને બતાવવું પડે. બાકી ઉકેલો એમ હોય તો ડાયરેક્ટ તમે ઉકેલ લખી શકો છો. ધ્યાન આપજો. ને આ પણ બતાવવાની જરૂર રહેતી નથી. બરાબર. જનરલી ડાયરેક્ટ ઉકેલોની જરૂર પડે છે આપણને આના. x + 2 x - 1 હોલ સ્ક્વેર x - 5 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જો આ રિપીટ થાય છે. x - 1 હોલ સ્ક્વેર એટલે x - 1 x - 1. સુરેખ અવયવનું પુનરાવર્તન. આ સુરેખ છે x + b. પુનરાવર્તન થાય ત્યારે ચિહ્ન કન્ટિન્યુ ના આવે, પ્લસ માઇનસ એ રીતે ના આવે. જોઈએ આપણે કઈ રીતે. પહેલા તો ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? આનું -2 આગળ 0 થાય, આ 1 આગળ 0 થાય ને આ 5 આગળ 0 થાય. -∞ પહેલા -2 આવે, ક્રમમાં જ છે. ડાર્ક ઇક્વલ ટુ 0 છે, પછી 1 આવે ને પછી 5 આવે. કોઈ પણ એક ભાગની કોઈ પણ સંખ્યા લો. ચાલો તો આમાં 6 લો તો 6 + 2 8, 6 - 1 5, 6 - 5 તો આમાં પોઝિટિવ આવે છે. એટલે આમાં નેગેટિવ જ આવે એવું નથી. ધ્યાન રાખજો. કારણ કે સુરેખ અવયવનું પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન થાય ને એટલે પ્લસ પ્લસ કન્ટિન્યુ પણ આવી શકે. એટલે બધા ભાગની એક એક સંખ્યા લઈને ચેક કરો. બરાબર. આમાં x બરાબર કઈ સંખ્યા લેતા ચેક કર્યું આપણે? x 6 લીધું. હવે x ની સંખ્યા લો આમાં 3. x બરાબર 1 અને 5 વચ્ચે 3 આવે તો 3 + 2 5 આ પોઝિટિવ. 3 - 5 - 2 આ નેગેટિવ. 3 - 1 2 નો વર્ગ 4 આ પોઝિટિવ જ રહે છે. આ પોઝિટિવ જ રહે આમ પણ ક્રિટિકલ પોઈન્ટ સિવાય. કારણ કે વર્ગ છે, વર્ગ અનઋણ જ હોય. તો આમાં નેગેટિવ.
આમાંની કોઈ એક સંખ્યા લો, -2 થી 1 વચ્ચે x બરાબર 0 આવે, 0 મૂકો તો આ ધન 0 - 1 -1 નો વર્ગ ધન આ ઋણ. જો બે સમાન ચિહ્ન 5 પાસે આવી ગયા, જો માઇનસ અને માઇનસ. ખ્યાલ આવે છે? એટલે આવું થાય, સુરેખ અવયવ પુનરાવર્તન થાય. જો બધા સુરેખ અવયવ અલગ અલગ હોય, ભિન્ન હોય, પુનરાવર્તન ન થતા હોય તો કન્ટિન્યુ જ આવે ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ અંતરાલના એક માટે નક્કી કર્યું પછી આ -2 થી 1 વચ્ચે કોઈ પણ સંખ્યા લો, -1 લો, પછી -0.9 લો, -0.8 લો, 0.8 લો, 1/8 લો, 1/9 લો, -2 થી 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, તમારો આન્સર નેગેટિવ જ આવે. એક માટે આવે ને એટલે આખા ભાગ માટે આવે. હવે આ ભાગની કોઈ એક સંખ્યા લો, હજુ પણ પ્લસ આવે એવું નહીં, ચેક જ કરવાનું. તો x બરાબર -5 સુરેખ અવયવનું પુનરાવર્તન થાય છે એટલા માટે. અત્યાર સુધીના એક્ઝામ્પલ એવા હતા કે જેમાં સુરેખ અવયવનું પુનરાવર્તન નહોતું થતું, ધ્યાન રાખજો. તો -5 + 2 -3, -5 - 1 -6 નો વર્ગ 36 બરાબર. અને આમાં -5 - -5 -10 થઈ જાય છે બરાબર. આ ઋણ ધન થઈ ગયું, તો આમાં પ્લસ. તો પ્લસ માટે ઉકેલ મેળવવા છે. જો એક આ ભાગ ઇક્વલ ટુ 0 માં આ 1 પણ આવે, જોજો. તો ઉકેલ કયો? બધા અલગ અલગ ભાગ છે, ભેગા કરવા હોય તો યોગગણ સ્વરૂપે લખાય. આપણે યોગગણ જોયો છે, -∞ થી -2 આ પહેલો ભાગ. પછી યોગ 1 ખાલી એક જ છે તો ગણમાં 1 બરાબર. યોગ 5 થી અનંત, -∞ થી -2, યોગ 2 સંવૃત, જોજો શૂન્ય લેવાના, ગણમાં 1 5 લેવાના, શૂન્યમાં આવે 5 થી ઇન્ફાઇનાઇટ બરાબર. નેક્સ્ટ કરીએ. x - 1 x + 5 x × x + 2 greater or equal to 0. હવે જો છેદમાં પણ સુરેખ અવયવ, પણ કોઈ પણ સુરેખ અવયવનું પુનરાવર્તન નથી થતું. કોઈ પણ સુરેખ અવયવનું પુનરાવર્તન નથી થતું. હવે ક્રિટિકલ પોઈન્ટ્સ લેવાના. પહેલું કામ ચલો 1, પછી આ 0 કોની આગળ -5, આ 0 કોની આગળ 0 અને આ 0 કોની આગળ -2, 4 આવે. અંશ છે, જેટલા સુરેખ અવયવ હોય ને બધા સુરેખ અવયવના શૂન્ય લેવાના જ, ધ્યાન આપજો. -∞ ચલો -5 સૌથી પહેલા આવે. જો છેદના શૂન્ય છે ને એ કયા છે? 0 અને -2. આ બે નહીં લેવાના. 0 લો તો છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત, -2 લો તો એ છેદ 0 થાય. એટલે જેમાં રાઈટ કરેલું છે ને એમાં ખુલ્લો ભાગ આવે. છેદના 0 ન લેવાય, ઉકેલમાં ન લેવાય. કેમ? x 0 લો તો અવ્યાખ્યાયિત થઈ જાય, છેદમાં 0 આવે. x - 2 લો, છેદમાં 0. એટલે છેદના શૂન્ય હોય ને એમાં છેદના ક્રિટિકલ પોઈન્ટ્સમાં ખુલ્લો ભાગ જ આવે, ભલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય. ધ્યાન રાખજો. અંશના 0 માં ડાર્ક -5 લો તો આ 0, અંશ 0 તો ગુણોત્તર 0, 0 ના છેદમાં કંઈ પણ હોય તો 0 આવે. 0 ન હોવું જોઈએ, છેદ 0 ન હોવું જોઈએ, ધ્યાન રાખજો. અને છેદ 0 બે જ સંખ્યા આગળ થાય છે, એ બે સંખ્યા નથી લેવાની. પછી 1 લો તો એ છેદ 0 જ થાય, જુઓ. પછી -5 1, હવે 0 બરાબર. હજુ -2 આની વચ્ચે આવશે ને, આમાં 0 નથી લેવાના, હા, એટલે ખુલ્લો ભાગ. અને 2 પણ નથી લેવાના. આ રીતે આવે બરાબર. હવે આમાંથી કોઈ પણ એક ભાગની કોઈ પણ સંખ્યા લઈ લો, બધા કોઈ પુનરાવર્તન નથી થતું એટલે એક માટે મળે એટલે પ્લસ માઇનસ ચાલ્યા જ કરે. -5 અને 2, એક મિનિટ, આમાં ભૂલ થઈ છે.
ચલો ક્રિટિકલ પોઈન્ટ્સ કયા આવે છે આમાં? તો કે ક્રિટિકલ પોઈન્ટ્સમાં આવે છે પહેલા -5 ડાર્ક, પછી આવે -2 નથી લેવાના ખુલ્લો ભાગ, પછી આવે 0 માં ડાર્ક અને પછી આવે 1 પણ લેવાના છે ડાર્ક. આ બે ધ્યાન આપજો, 0 અને -2 નથી લેવાના એટલે 0 માં ખુલ્લો ભાગ, બરાબર. 0 અને -2 નથી લેવાના. હવે કોઈ પણ એક ભાગની કોઈ પણ સંખ્યા લો, જેમ કે 1 થી મોટી સંખ્યા લો, x બરાબર 10 લો ધારો કે, ડાયરેક્ટ આમાં જોવાનું 10 ઓછા 1 ધન 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 અને ધન, તો આમાં પોઝિટિવ. બધા પુનરાવર્તન નથી થતું તો કન્ટિન્યુ જોઈએ. ખ્યાલ આવે છે? તો ઉકેલ કયો આવશે? ક્રિટિકલ પોઈન્ટ્સ જે લેવાના છે તે લેવાના, માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન છે એટલે પ્લસ વાળો ભાગ, ધ્યાન રાખજો. લેસ ધેન હોય તો માઇનસ વાળો ભાગ લેવાનો. પછી યોગ 2 અને 0 બેમાંથી એક પણ નથી લેવાનો. યોગ 3 ભાગ છે, 3 ભાગનો યોગ, ધ્યાન આપજો, બરાબર. આ એક લેવાના તો સંવૃત, આ બેમાંથી કોઈ નથી લેવાના વિવૃત, -5 લેવાના તો સંવૃત. તો ખ્યાલ આવશે. પહેલા ક્રિટિકલ પોઈન્ટ, છેદના શૂન્ય હોય ઉકેલમાં ન આવે, છેદના શૂન્ય ઉકેલમાં ન આવે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે છેદ 0 અવ્યાખ્યાયિત, અંશના શૂન્ય આવે. તમે x ને 1 લો તો આ 0 જે આવતું હોય તે એટલે 0 થઈ જાય, અને x -5 લો તો આ 0 થાય. પણ 0 અને -2 લેતા અવ્યાખ્યાયિત થાય એટલે ઉકેલમાં ન આવે. છેદના શૂન્ય હંમેશા ઉકેલમાં ન જ આવે, ધ્યાન રાખજો. છેદના શૂન્ય ઉકેલમાં ન હોય કારણ કે અવ્યાખ્યાયિત થઈ જાય, કારણ કે અવ્યાખ્યાયિત થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ લઈએ. x upon x plus 4 less or equal to 1 upon x plus 1. જો સીધો ક્રોસ ગુણાકાર નહીં કરીએ, આમ હોય ને x plus 2 less than 1 upon x, ધારો કે આવું કંઈ હોય તો સીધો x જે છે એ આ બાજુ ગુણાકારમાં નહીં લેવાનો. ઇક્વલ ટુ હોય તો લઈ શકો તમે, પણ લેસ ધેન હોય તો ન લેવાય. કેમ? x અજ્ઞાત સંખ્યા છે, ગઈકાલે જ જોયું. અજ્ઞાત સંખ્યા ધન પણ હોય અને ઋણ પણ હોય. જો x ધન હોય તો અસમતા જે છે એ ન બદલાય, પણ x ઋણ હોય તો અસમતા બદલાય. એટલે અજ્ઞાત સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરો ને તો નિયમો આવે, ધ્યાન રાખજો. એટલે આને x+1 અહીંયા ગુણો ને x+4 અહીંયા ગુણો એવું ન થાય. એ હા ઇક્વલ ટુ હતે તો થતે, પણ અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ છે એટલે એ વસ્તુ શક્ય નથી, ધ્યાન રાખજો. એ વસ્તુ શક્ય નથી લેસ ઓર ઇક્વલ ટુ હોવાથી. તો આને એક સાઈડ લાવીને 0 બનાવવાનું, ધ્યાન રાખજો હંમેશા. x+1 ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, 0 ન હોય કારણ કે છેદમાં છે તો અવ્યાખ્યાયિત થઈ જાય. એવી રીતે x+4 ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. x+1 કે x+4 ધન ઋણ કોઈ પણ હોઈ શકે. આ ધ્યાન રાખજો, કોઈ પણ હોઈ શકે. તો x upon x+4 -1 upon x+1 less or equal to 0. એક સાઈડ લાવો. હા, હવે અહીંયા લસા લઈ શકો છો, ધ્યાન આપજો. x into x+1 x into x+1, ધ્યાન આપજો. -1 into x+4 લસા લીધો upon x+4 into x+1 less or equal to 0. છૂટું પાડીએ. x² + x - x -4, ધ્યાન આપજો, upon x+4 into x+1 less or equal to 0. તો આટલે x² -4 બચે. ચલો આના અવયવ ગયા, x - 2 અને x+2, x+4 into x+1
4 અવયવ છે, કોઈ પુનરાવર્તન નથી થતો, ધ્યાન આપજો. ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? ક્રિટિકલ પોઈન્ટ્સ. તો આમાં ક્રિટિકલ પોઈન્ટ્સ આવે માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ. વેવી કર્વ મેથડ ચાલે છે, ધ્યાન આપજો. ક્રિટિકલ પોઈન્ટ્સમાં આવે છે -2 -2 -4 અને -1. આ બે નથી લેવાના ઉકેલમાં, ભલે લેસો ઇક્વલ ટુ હોય, કારણ કે એ બે આગળ છેદ 0 અને છેદ 0 આવ્યા કે છેદના શૂન્ય, છેદના ક્રિટિકલ પોઈન્ટ્સ ક્યારેય પણ ઉકેલમાં ન આવે, ધ્યાન રાખજો. હવે અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ, ચલો આટલે બે -2. પહેલા કયો આવે? -4 ખુલ્લો ભાગ, પછી -2 લેવાના એટલે ડાર્ક, પછી -1 નથી લેવાના ખુલ્લો ભાગ, પછી 2 લેવાના ડાર્ક ભાગ. બરાબર. ચાલો હવે 2 થી મોટી કોઈ પણ એક સંખ્યા લો, ધારો કે 10 લો, તો આ ધન 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 અને ધન, તો આમાં પ્લસ આવે છે. બધા સુરેખ અવયવ છે, કોઈ પુનરાવર્તન નથી થતું. પહેલા આપણે x બરાબર 10 માટે જોઈ લીધું. તો આમાં ઋણ, આમાં ધન, આમાં ઋણ, આમાં ધન, આ રીતે જોઈ. હવે આપણે કયો ભાગ લખવાનો છે? લેસર ઇક્વલ ટુ 0 એટલે લેસ ધેન 0 વાળો ભાગ લખવાનો છે. તો લેસ ધેન 0 વાળો ભાગ લખો છે તો ઉકેલ કયો આવશે? -4 થી -2, -2 લેવાના સંવૃત, યોગ -1 થી સંવૃત 2. -4 નહીં લેવાના, -2 લેવાના, -1 થી 2. હવે તમે આ ભાગની કોઈ પણ સંખ્યા લઈને ચેક કરવું હોય તો કરી શકો. જેમ કે -1 થી 2 વચ્ચે 0 આવે, 0 લો તો ઋણ જ હશે જવાબ, ચેક કરી લેજો. આમાં આ બે વચ્ચેની કોઈ પણ સંખ્યા લો, દરેક ભાગની એક એક સંખ્યા લઈને બધાને ચેક કરો તો આ રીતે જ આવે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ કન્ટિન્યુ ચાલે. સુરેખ અવયવનું પુનરાવર્તન ન થતું હોય ત્યારે, પણ જો કોઈ સુરેખ અવયવનું પુનરાવર્તન થાય ત્યારે શું થશે? સુરેખ અવયવનું જો પુનરાવર્તન થાય, બરાબર, તો આપણે બધા ભાગ માટે અલગ અલગ સંખ્યા લઈને ચેક કરી લેવાનું. બાકી પ્લસ માઇનસ વેવી કર્વ મેથડ પ્રમાણે કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. બરાબર, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એ રીતે. ક્લિયર? તો આ ઉકેલ આવશે. આ ભાગની કોઈ પણ સંખ્યા લઈ લો, આમાં મૂકો, આનું પાલન થાય જ. બીજું એક ભાગ વાત કે આમ હોય કે x +2 < 3x + 5, તો બંને બાજુ x વડે નહીં ગુણી શકો, બંને બાજુ x વડે ન ગુણાય, કારણ કે x અજ્ઞાત સંખ્યા છે ને x ધન છે કે ઋણ ખબર નથી. એટલે કન્ડિશન લઈને કરવું પડે કે x ધન છે પછી x ઋણ છે, એમ કન્ડિશન લઈને કેસ લેવા પડે. પણ જ્યારે અજ્ઞાત સંખ્યા વડે બંને બાજુ ગુણવાનું થાય ને ત્યારે ધ્યાન રાખવાનું, ધ્યાન રાખજો. જનરલી બને ત્યાં સુધી 0 બનાવવાના. આમ ક્રોસ ગુણાકાર ન થાય. અસમતામાં સમતા હોતે તો થતે, ઇક્વલ ટુ હોતે તો થતે, પણ લેસોર ઇક્વલ ટુ માં થશે નહીં. આ ખાસ ધ્યાન રાખવું. ચલો એનાથી આગળનો એક ટોપિક જોઈએ અગત્યનો, કે |x < 3 એવી કઈ સંખ્યા જેનો માનાંક 3 હોય. તો આના ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? 3 અને -3. 3 અને -3 ધ્યાન આપજો. બરાબર. હવે અહીંયા |x < 3 હોય ને, ધ્યાન આપજો, |x < 3 સંખ્યા રેખા દોરો, ક્રિટિકલ પોઈન્ટ્સ દર્શાવો. લેસ ધેન છે એટલે ક્રિટિકલ પોઈન્ટ્સમાં ખુલ્લો ભાગ આવે. લેસ ધેન છે તો ક્રિટિકલ પોઈન્ટ્સમાં ખુલ્લો ભાગ, ધ્યાન આપજો. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. કોઈ પણ એક ભાગની સંખ્યા લઈ લો. ચાલો ધારો કે આમાં x બરાબર 0 આવે, આમાં મૂકો તો 0 < 3 સમાધાન થાય છે. બરાબર, સમાધાન થાય. આ ભાગ આવે, આમાં ચિહ્ન નક્કી નથી કરવાનું, સમાધાન થાય કે નહીં એ જોઈ લેવાનું. બરાબર. હવે આમાંની કોઈ પણ સંખ્યા મૂકો, 4 લે દે, x બરાબર 4 લે દે, તો 4 < 3 કેવું થશે? અસત્ય. તો એ ન જ આવશે, સમાધાન ન થશે. તો આ ન આવે, આ પણ ન આવે. તો ઉકેલ કયો આવે?
-3 થી 3. ઉકેલ કયો આવે? -3 થી 3. ધ્યાન આપજો. તો શું આમાં જોવાનું કે mod x <3 છે, mod x <3. તો ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? બરાબર, ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? ધ્યાન આપજો. તો ઘણાને એમ થાય ક્રિટિકલ પોઈન્ટ્સ કઈ રીતે લીધા? બરાબર, તો અહીંયા mod x -3 0 કરવાનું. ધ્યાન આપજો. હવે આ 0 કોની આગળ થાય? આ 0 કોની આગળ થાય? 3 અને -3 આગળ થાય ને. ક્રિટિકલ પોઈન્ટ્સ 3 અને -3 કઈ રીતે લીધા? માનાંકના 0 તો 0 થાય. ઘણાને એવો પ્રશ્ન થાય. પણ આ 0 કોની આગળ થાય? x 3 લો તો એ થાય ને x -3 લો તો એ થાય. 3 લો તો એ થાય ને -3 લો તો એ થાય. અથવા બીજું આમ કરી દેવાનું કે અસમતાને સમતામાં ફેરવી દો. mod x બરાબર 3 તો x કેટલા? 3 અથવા -3 બંનેનો માનાંક 3 જ થાય. ધ્યાન રાખજો. એ રીતે મેળવી લેવાના આમાં. બરાબર, અને ક્રિટિકલ પોઈન્ટ સ્વરૂપે યાદ ન રાખવું હોય ને તો આ રીતે યાદ રાખવાનું કે અહીંયા 3 છે તો 3 અને -3 બે વિરોધી સંખ્યા લઈ લો, ચેક કરી લો. ક્યાં તો આ ભાગ આવે, ક્યાં તો આ. લેસોર ઇક્વલ ટુ હતે તો હવે આમાં mod x લેસોર ઇક્વલ ટુ 3 હતે તો ઇક્વલ ટુ છે તો -3 અને 3 લેવાના. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. આ આખું 0 કોની આગળ થાય? 3 અને -3. ધ્યાન આપજો. તો 3 લેસોર ઇક્વલ ટુ 3 -3 લખો તો 3 લેસોર ઇક્વલ ટુ 3 એટલે 3 - 3 0 થઈ જાય. ધ્યાન રાખજો. એટલે અથવા તો mod x બરાબર 3 લો તો x +or -3 આ બે લેવાના. ડાય. હવે આની વચ્ચેની સંખ્યા લો x બરાબર 0. સમાધાન થાય. એક માટે થાય ને બધા માટે થશે. બરાબર, આ ભાગની સંખ્યા લો તો નહીં થાય, આ ભાગની લો તો એ નહીં થાય. તો ઉકેલ કયો? સંવૃત -3 થી સંવૃત 3. સંવૃત -3 થી સંવૃત 3. ધ્યાન આપજો. તો આટલે આપણે આવું લખી શકીએ કે mod x <a હોય એ ધન સંખ્યા જ હોવી જોઈએ. કેમ કે એ ઋણ હોય તો માનાંક x -2 શક્ય છે? કોઈ પણ સંખ્યાનો માનાંક ઋણ સંખ્યાથી નાનો હોય જ નહીં. ઋણ હોય જ નહીં માનાંક, તો ઋણથી નાનો હોવાનો તો ક્યાં પ્રશ્ન છે? તો mod x <a હોય, mod x <a. ધ્યાન આપજો. તો ઉકેલ કયો આવે? x belongs to -a થી વિવૃત. ક્રિટિકલ પોઈન્ટ્સ નહીં લેવાના, a ને -a નહીં લેવાના કારણ કે ઇક્વલ ટુ નથી. જ્યાં a ગ્રેટર ધેન 0 એ ધન સંખ્યા તો જ શક્ય બને. ધ્યાન આપજો. એ ઋણ હોય તો ધારો કે એ ઋણ હોય તો એ -3 હોય તો -a થી એનો અંતરાલ શું થઈ જાય? આ 3 ને આ -3 ગણિતનું અપમાન થઈ જાય. શક્ય નથી. એટલે એ ધન સંખ્યા જોઈએ. આમ પણ અહીંયાથી પણ ખબર પડે માનાંક એ ઋણ હોય નહીં. તો આ સૂત્ર જ બની ગયું. ધ્યાન રાખજો કે mod x <a હોય તો x belongs to -a થી a થાય. x belongs to -a થી a. બરાબર. જો mod x <3 તો x belongs to વિવૃત -3 થી 3. -a થી a. એ કેટલા છે? 3. તો -3 થી 3. પછી બીજું સૂત્ર બને mod x lesser equal to a. તો હવે a અને -a લેવાના. x belongs to એટલે x નો ઉકેલ છે એટલા માટે. આને તમે દરેક ઉકેલમાં x belongs to એવું લખી જ શકતા હતા કારણ કે આ x ના જ ઉકેલ છે બધા. આ ઉકેલ કોના છે? x ના જ છે. ધ્યાન રાખજો. x belongs to સંવૃત -a થી સંવૃત a. mod x lesser equal to a હોય તો જ્યાં a greater than 0. a કેવું? greater than 0. ચલો આમાં સંખ્યા રેખા પર જોઈએ તો -a અને આ ભાગ આવે. અને આમાં સંખ્યા રેખામાં જોઈએ આ ઇન્ફાઇનાઇટ, આ માઇનસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ. -a અને a લેવાના. સોરી, આ ભાગ. બરાબર. હવે ત્રીજું લઈએ.
આમ હોય તો મોડ x ગ્રેટર ધેન 3, તો 3 એની વિરોધી સંખ્યા કઈ -3, બંને લેવાના. એ બે નથી લેવાના ઉકેલમાં કારણ કે ઇક્વલ ટુ નથી. જોજો ચલો આ ભાગની કોઈ પણ એક સંખ્યા લો, પહેલા આ ભાગની સંખ્યા લો, x બરાબર 0 લો, સમાધાન થાય 0 ગ્રેટર ધેન 3. ખોટું છે, જો 0 3 થી મોટા નથી. આ ભાગની કોઈ પણ સંખ્યા લો, x બરાબર 5 લો, તો 5 ગ્રેટર ધેન 3, સમાધાન થાય. આ ભાગની સંખ્યા લો ને તો એ થશે, જો આ ભાગની થાય, આમાં નથી થતી. x બરાબર 0, સમાધાન ન થાય એક સંખ્યા માટે. x બરાબર -5 લો, -5 એટલે 5 જ થઈ જાય, સમાધાન થાય. તો ઉકેલમાં સમાધાન થાય એવો એક સંખ્યા માટે થાય ને આખા ભાગની બધી સંખ્યા માટે થાય ને આ ભાગની બધી સંખ્યા માટે થાય. તો આમાં ઉકેલ કયો આવે? એક આ ભાગ -∞ થી -3 નથી લેવાના, અને બીજો આ ભાગ 3 થી ∞. હવે ચાલો કે આમ હોતે તો મોડ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3, મોડ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 હોતે તો -∞ તો આમાં -3 અને 3 લેવાના, ઇક્વલ ટુ છે એટલે ચલો સેમ x બરાબર 5, સમાધાન કરે. કોઈ પણ સંખ્યા લઈ શકો, 0 જ લેવું નહીં, -1 થી -3 થી 3 ની વચ્ચે. x બરાબર -5, સમાધાન કરે. તો એક આ ભાગ આવે, એક આ ભાગ આવે. ઉકેલ કયો આવશે? ખાલી x belongs to લખો ન લખો વાંધો નથી, x નો જ ઉકેલ છે. આ ભાગની કોઈ પણ સંખ્યા લો ને તમે, આમાં મૂકો, સમાધાન થાય જ, સમાધાન થાય. જેમ કે 3 મૂકો તો 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 સાચું, કારણ કે 3 ઇક્વલ ટુ 3 સાચું આવે. -3 લો તો સાચું, 3 થી મોટી કોઈ પણ સંખ્યા લો સાચું, -3 થી નાની કોઈ પણ સંખ્યા લો તો સાચું. તો ત્રીજું સૂત્ર બને કે મોડ x ગ્રેટર ધેન, જો 3 ની જગ્યાએ એ લીધેલા, એ લઈએ આપણે. તો આનો ઉકેલ કયો થાય? -∞ થી -l, યોગ a થી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ -∞ -a અને a નહીં લેવાના, એક આ ભાગ અને એક આ ભાગ, બરાબર છે. અને મોડ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ a હોય તો 3 ની બદલે a લીધા છે, જોજો તો ઉકેલ કયો થશે? x belongs to -∞ થી -a સંવૃત, યોગ સંવૃત a થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ -a ને -a લેવાના, લેસ ઓર ઇક્વલ ટુ હોવાથી, બરાબર. તો લેસ ધેન હોય ને તો બે વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ, બરાબર યાદ રાખજો. લેસ ધેન હોય તો વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ. લેસ ધેન હોય તો વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ. લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વચ્ચેનો ભાગ, પણ આ સાહેબ છેડાની બંને સંખ્યા લેવાની લેસ ઓર ઇક્વલ ટુ માટે, અને ગ્રેટર ધેન હોય ને તો બહારનો ભાગ. ફરીથી લેસ ધેન હોય તો વચ્ચેનો ભાગ, ગ્રેટર ધેન હોય તો બહારનો ભાગ. જો આનું સૂત્ર કયું? આ બધામાં a ગ્રેટર ધેન 0 જ, હા, a ગ્રેટર ધેન 0, એ ધન જ હોય. લેસ ધેન હોય તો વચ્ચેનો ભાગ, લેસ ઓર ઇક્વલ ટુ a ને -a લેવાના, વચ્ચેનો ભાગ જ આવ્યો. ગ્રેટર ધેન હોય તો બહારનો ભાગ, ધ્યાન આપજો,
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો 12 નો ભાગ, પણ a ને માઇનસ a લેવાના. બરાબર. તો દાખલા તરીકે આમ હોય કે mod x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો વિરોધી સંખ્યાની 12 નો ભાગ લેવાનો. ડાયરેક્ટ સૂત્ર પરથી ઉકેલ મેળવી શકો. -5 5 12 નો ભાગ માઇનસ ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ થી -5 સંવૃત, યોગ સંવૃત 5 થી ઇન્ફાઇનાઇટ. બરાબર, ખ્યાલ આવે? આને તમે આમ પણ સમજી શકો, બંને બાજુ વર્ગ કરો 25 થાય તો x² - 25 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે એવું પડે x - 5 અને x + 5. ક્રિટિકલ પોઈન્ટ્સ કયા? 5 અને -5. હવે તો વેવી કર્વ મેથડ આવી ગઈ. જુઓ, x 0 લો તો કેવું? ઋણ, ધન, ધન. તો ઉકેલ કયો? માઇનસ ઇન્ફાઇનાઇટ થી -5 લેવાના, યોગ 5 થી ઇન્ફાઇનાઇટ. તો દરેકમાં વેવી કર્વ મેથડ પણ થઈ શકે, બંને બાજુ વર્ગ કરીને. ધ્યાન રાખજો. પણ આટલું મોટું લખવા કરતા ડાયરેક્ટ આપણને ખબર જ છે કે ગ્રેટર ધેન હોય તો 12 નો ભાગ અને લેસ ધેન હોય તો વચ્ચેનો ભાગ, એટલે ડાયરેક્ટ ઉકેલ મેળવી શકો. બાકી દરેકમાં વર્ગ કરીને પણ સાબિત કરી શકો છો, એટલે ઉકેલ મેળવી શકો છો તમે. ધ્યાન રાખજો. આમ હોય તો mod x less than 2 -2 શક્ય નથી. ધ્યાન રાખજો, આ શક્ય નથી. માનાંક જે છે એ ઋણ ન હોય. ધ્યાન રાખજો, માનાંક જે છે તે ઋણ હોઈ શકે નહીં. બીજું, mod x less than 7. બોલો, તો આનો ઉકેલ કયો આવવાનો? -7 7 લેસ ધેન છે તો વચ્ચેનો ભાગ, બે વિરોધી સંખ્યા, બંને બાજુ વર્ક કરીને પણ સાબિત થઈ શકે વેવી કર્વ મેથડ થી. ઉકેલ કયો આવે? -7 થી 7. mod x ગ્રેટર ધેન 19. ચલો, બે વિરોધી સંખ્યાની 12 નો ભાગ આવે. ગ્રેટર ધેન છે એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ, -19 અને 19. ગ્રેટર ધેન છે એક આ ભાગ આવે, એક આ ભાગ, 12 ના ભાગ લેવાના. માઇનસ ઇન્ફાઇનાઇટ થી -19. ઉકેલ એટલે શું? આ ભાગની કોઈ પણ સંખ્યા લઈને આમાં મૂકો, સમાધાન થાય ને થાય જ. જેમ કે x 20 મૂકો, 20 ગ્રેટર ધેન 19 સાચું, 25 મૂકો સાચું, આમાંથી કોઈ સંખ્યા મૂકો, -20 લો સાચું, -30 લો સાચું. ખ્યાલ આવે છે? બંને બાજુ વર્ક કરીને વેવી કર્વ મેથડથી પણ થઈ શકે છે. ધ્યાન રાખજો. તો ખ્યાલ આવશે. તો લેસ ધેન હોય વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ, આ બંને વિરોધી સંખ્યા નહીં લેવાની. લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વિરોધી સંખ્યા લેવાની, વચ્ચેનો ભાગ. ગ્રેટર ધેન હોય તો વિરોધી સંખ્યાની 12 નો ભાગ, વિરોધી સંખ્યા નહીં લેવાની, ક્રિટિકલ પોઈન્ટ્સ નહીં લેવાના. અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો 12 નો ભાગ, પણ આ બંને વિરોધી સંખ્યા લેવાની. ઇન્ફાઇનાઇટ તો લેવાનો કોઈ પ્રશ્ન નથી. એમાં તો હંમેશા કયો અંતરાલ આવે? વિવૃત અંતરાલ જ આવે. ખ્યાલ આવશે? તો અગત્યની વેવી કર્વ મેથડ ધ્યાન આપજો. અને આ માનાંક દૂર કરવાના એક્ઝામ્પલ્સ. બરાબર, વધુ પ્રેક્ટિસ આપણે પછી કરીશું. ને આખું સુરેખ અસમતાનો ચેપ્ટર છે, જેમાં ઘણા બધા આ ટાઈપના એક્ઝામ્પલ આવશે જ. ધ્યાન રાખજો. પણ અત્યારે જે જરૂરી છે બેઝિક સ્ટાર્ટિંગના ચેપ્ટરોમાં, એના માટે આ કરાવેલું છે. ખ્યાલ આવશે? આ પરફેક્ટલી ધ્યાન આપજો કે લેસ ધેન હોય બે વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ, વિરોધી સંખ્યા નથી લેવાની. લેસ ઓર ઇક્વલ ટુ હોય તો વિરોધી સંખ્યા લેવાની, વચ્ચેનો ભાગ. ગ્રેટર ધેન હોય તો 12 નો ભાગ, બે વિરોધી સંખ્યા નહીં લેવાની. અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો 12 નો ભાગ, બે વિરોધી સંખ્યા લેવાની. ને યોગ એટલે શું? તો આ અથવા બંને. ધ્યાન આપજો, ગઈકાલે આવી ગયું, એમાં હોય અથવા બીમાં હોય તેવી સંખ્યાઓ. ક્લિયર? ઓકે.